વેડ રોડ ખાતે આવેલા જ્ઞાનગંગા વિદ્યાલયની અંદર પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને પતંગો આપવામાં આવ્યા છે. જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગની 75 જેટલા બાળકોને ટ્રસ્ટી નમરીતભાઈ ગોપાણી અને આચાર્ય કેતકીબેન નાયકના હસ્તે પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર. જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે આજે ઉત્તરાયણના ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 175થી પણ વધારે વિદ્યાર્થીઓને આ વિતરણ કરીને પતંગ ચગાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ, અગાશીની અંદર પતંગ ચગાવવા જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પાને સાથે રાખો અને રસ્તા ઉપર ચાલતી વખતે કે ગાડી ઉપર જાઓ ત્યારે દોરી ગળું ન કાપે એના માટે વિશેષ કાળજી રાખો. આવી અનેક પ્રકારની સૂચનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણના પર્વને મનાવવાને માટે તૈયાર કરવામાં આવ્યા. નમસ્કાર. આજરોજ જ્ઞાનગંગા વિદ્યાલયમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના બાલભવનના 150 જેટલા બાળકોને પતંગ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકો પતંગ અને ફિરકી લઈને ખૂબ ખુશ છે. સાથે સાથે બાળકોએ પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી એની પણ શિક્ષકગણ દ્વારા સૂચના આપવામાં આવી છે. શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે માહિતી આપવામાં આવી હતી. પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા.